રાપરની સલારી કન્યા શાળા ખાતે બેગલેસ ડે નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રાજ્ય શિક્ષણ વિભાગના નિર્દેશ અનુસાર દર શનિવારે બેગલેસ ડે મનાવવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં, જેમાં વિદ્યાર્થીઓ શાળામાં બેગ લાવતા નથી અને વિદ્યાભ્યાસ સિવાય વિવિધ અભ્યાસીય કાર્યક્રમો યોજવામાં આવે છે। તે અન્વયે રાપર તાલુકાની સલારી કન્યા શાળામાં પણ બેગલેસ ડે નિમિત્તે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ તો વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ તાપમાન જેવી સમસ્યાઓ સામે જાગૃતિ લાવવા માટે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળાની શિક્ષિકા મિત્તલબેન રાવલે જણાવ્યું કે દર શનિવારે શાળામાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ, માહિતી અને જીવનલક્ષી કૌશલ્ય અંગે શિક્ષણ આપવામાં આવે છે। આજના કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાળવણી તેમજ સમજ વધે તે એનો હેતુ રહ્યો છે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં શિક્ષિકા મિત્તલબેન રાવલ ઉપરાંત લીલાબેન, મહેશભાઈ, વિષ્ણુભાઈ અને સોહિલભાઈ સહિત શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમજ વૃક્ષોનું પર્યાવરણનું મહત્વ સમજાવતા આજના યુગમાં વૃક્ષારોપણ માત્ર એક ઉજવણી નથી પણ ભવિષ્યની જરૂરિયાત છે અને તે પ્રમાણે વૃક્ષોનું જતન કરવું પણ એટલું જરૂરી છે। વૃક્ષોનું વાવેતર અને જતન બંને કરવું એટલું જરૂરી છે। જેટલા વૃક્ષો વાવવામાં આવે તેનું જતન કરીને મોટા કરવામાં આવે તેવો સંકલ્પ પણ લેવો જોઈએ। સલારી કન્યા શાળામાં બેગલેસ ડે નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પર્યાવરણ જાળવણી માટે વિવિધ કન્યાઓએ એટલે કે છોકરીઓએ વિવિધ પગલાં લીધા હતા અને આ કાર્યક્રમને સારી રીતે ઉજવવા માટે આવ્યો હતો, જે બેગલેસ ડે નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો।